લેપાક્ષી મંદિર બેંગ્લોરથી લગભગ 101 કિલોમીટર દૂર લેપાક્ષી મંદિર છે અને આ વીરભદ્ર મંદિરની અંદર આ એવા સ્તંભ છે કલાકૃતિ વાળા બહુ જ સરસના. આ લેપાક્ષી મંદિરની અંદર આ સ્તંભ અનેક સ્તંભો આવેલા છે, એક જ પથ્થરમાંથી કોતરેલા, અને આ વચ્ચેના ભાગમાંથી આ કોતરકામ કરેલું છે. એક જ પથ્થરની અંદરથી આવા સ્તંભો બનાવેલા છે અને એ સ્તંભની અંદર પણ જુદા જુદા ચિત્રો બનાવેલા છે અને કોતરણી કામ કરેલું છે. આવા અનેક સ્તંભો આ મંદિરની અંદર આવેલા છે અને વીરભદ્ર મંદિર આ નામ પ્રખ્યાત છે. જટાયુની સાથે આ કથા જોઈન્ટ છે. સીતાજીની શોધમાં રામ જ્યારે ગયા ત્યારે જટાયુને અહીં છેલ્લા શ્વાસ લીધા એટલે એ લે પક્ષી એના ઉપરથી નામ પડ્યું લેપાક્ષી. અને વીરભદ્ર આ મંદિર અહીંનું પૌરાણિક મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. એની અંદર અહીંયા વચ્ચે સ્તંભ પણ છે અને રેર ગણાય એવો આ ચંપાનું વૃક્ષ પણ અત્યારે અહીં બાજુમાં જ છે. એનો હેંગિંગ પોલ વર્ષોથી એવી માન્યતા છે કે આ પોલ હવામાં ઊંચો છે અને એની નીચેથી આ ચૂંદડી પસાર કરી શકાય છે. આ વર્ષો જૂનું આ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલું છે કે આ ચૂંદડીને અમે પાસ કરીએ છીએ. મદ્રાસ કોઈમ્બતુરની પાસે આવેલો સદગુરુનો આશ્રમ અને એની જ પ્રતિકૃતિ આ આશ્રમ અહીં બેંગ્લોરથી 80 કિલોમીટર દૂર પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે આ પહાડોની વચ્ચે એક કુદરતી સૌંદર્યની વચ્ચે આદિયોગીની સ્થાપના કરવામાં આવી છે. અહીં ધ્યાન કેન્દ્ર માટેનું એક વિશાળ જગ્યા અને આશ્રમ બનવાનો તૈયારી થઈ રહી છે. આજુબાજુમાં એ નંદીની પણ મોટી મૂર્તિ છે, સ્ક્રીન પણ મૂકેલી છે. લોકો ધ્યાનની અંદર અહીં પણ બેસે છે અને આ પૂજા કરી અને ધ્યાનની અંદર બેસવા માટે આ આદિયોગીની સ્થાપના કરવામાં આવી છે. બેંગ્લોરની આ પ્રજા માટે અને લોકો માટે ખૂબ જ એક ધ્યાન અને યોગ માટેનું એક સરસ મજાનું સ્થળ, પ્રાકૃતિક વાતાવરણની અંદર આ સ્થળ ખૂબ જ સુંદર છે અને ધ્યાનની અંદર ખરેખર એ અનુરૂપ છે. આવી જગ્યા એક સુંદર જગ્યા છે અને આ એક આશ્રમની મુલાકાત લીધા જેવી છે.